છો તો તમે આ વિડીયોની અંદર ઓલરેડી જોઈ લીધું છે કે તમે ઘણી બધી કોમેન્ટ કર્યો કે અમે અહીંથી વિડીયો જોઈએ છે, અમે અહીંથી વિડીયો જુઓ. તો ફરી એકવાર તમને રિક્વાયરમેન્ટ કરું છું કે તમે મારો વિડીયો ક્યાંથી જુઓ એકવાર નીચે કોમેન્ટ કરો. અને હા, બધાની એવી કોમેન્ટ આવે છે કે સર અમને પહેલા પગના સ્ટેપ શીખવાડો પછી હાથના સ્ટેપ શીખવાડો. તો આજે હું જો તમને જે 9નો પહેલો સ્ટેપ શીખવાડવાનો છું એમાં હું તમને પહેલા પગના સ્ટેપ શીખવાડીને પછી હાથના પણ સ્ટેપ શીખવાડી. જો કે ઓલરેડી આપણે 6નો સ્ટેપ તમને આપી દીધો, 8નો સ્ટેપ આપી દીધો. તો આજે આપણે શીખવાનું છે 9નું દોઢિયું. 9નું દોઢિયાની અંદર શું કરવાનું છે, પહેલા તમને પગના સ્ટેપ શીખવાડી અને હાથના સ્ટેપ શીખવાડી. ઓકે, અને લાસ્ટમાં સોંગ ઉપર પણ રમીને બતાવી જેથી તમારે કોઈ કન્ફ્યુઝ ના થાય. બરોબર. અને તમે રવિવારના દિવસે ગરબા વર્કશોપ કરવા માંગતા હોય, સાદો રાસ શીખવા માંગતા હોય, ટીટોળો શીખવા માંગતા હોય, સીરી ગરબા શીખવા માંગતા હોય, કંઈ પણ શીખવા માંગતા હોય, રવિવારના દિવસે ગરબા કરવા માંગતા હોય તો તમે જે સ્ક્રીન ઉપર નંબર જોઈ રહ્યા એ નંબર ઉપર મને કોલ કરો, અથવા તમે જે સ્ક્રીન ઉપર એડ્રેસ જોઈ રહ્યા છો એડ્રેસ ઉપર આવીને પણ મને કોલ કરી શકો છો. બરોબર. ચાલો તો જોઈએ આજે આપણે 9ના દોઢિયાની અંદર પહેલા તમને પગના સ્ટેપ કઈ રીતે શીખવાડું છું. તો પહેલા તમારે શરૂઆતમાં શું કરવાનું છે, રાખો આપણે જમણો પગ આગળ. ઓકે, હાથ પાછળ કરી દો. આપણે પહેલા 4 સ્ટેપ રમવાના છે. ઓકે, ચાલો તમે પણ ખાસ ધ્યાનથી જુઓ વિડીયો, ખાસ ધ્યાનથી જુઓ. અને તમને ખબર ન પડતી તો વિડીયોને ફરી એકવાર રિવાઇન્ડ કરીને જુઓ એટલે તમારે કઈ કન્ફ્યુઝ ના થાય. ચાલો આપણે પહેલા 4 સ્ટેપ રમજો. 5 6 7 ગો. 1 2 3 અને સ્ટોપ. જો અમારી પોઝિશન બેક સાઈડ આવી છે. ઓકે, તો અહીંથી 5 કાઉન્ટની અંદર શું કરવાનું છે, તમારો જે જમણો પગ છે ને એને ઉપાડીને ડાબી બાજુ ફરવાનું છે. આપણે પણ ફરજો આ બાજુ, આ 5. ઓકે, આવી રીતે જ્યારે 5નું સ્ટેપ કરો એટલે તમારો ડાબો પગ પંજા પર આવી જશે. ઓકે, તો આપણે આ બાજુ આવી જાવ થોડાક. હવે તમને 1 કાઉન્ટ થી લઈને 5 કાઉન્ટ સુધી બતાવી દઈએ. ઓકે, એટલે કઈ કન્ફ્યુઝ ના થાય. આપણે પણ 1 કાઉન્ટ થી લઈને 5 કાઉન્ટ. ઓકે, ચાલો 5 6 7 ગો. 1 2 3 4 અને 5. જોયું, 5 કાઉન્ટ ની અંદર અમે ડાબી બાજુથી ફેર્યા 5. બરોબર, અને ડાબો પગ પંજા પર આવી ગયો. તો અહીંથી તમે જ્યારે 6નો સ્ટેપ કરો તો શું કરવાનું છે, 6 કાઉન્ટ ની અંદર તમારો જે જમણો પગ છે ને એને પાછળ લઈને આવી રીતે ડાબો પગ ઉપર 6. અને જ્યારે 7 કાઉન્ટ કરો એટલે પાછો ડાબો પગ પંજા પર 7. ઓકે, તો હવે 1 કાઉન્ટ થી લઈને 7 કાઉન્ટ સુધી તમને બતાવી દઈએ આખું સ્ટેપ. ચાલો થોડાક આપણે આ બાજુ આવી જાવ. ઓકે, જોઈ લો એકવાર 1 કાઉન્ટ થી લઈને 7 કાઉન્ટ સુધી. ઓકે, ચાલો 5 6 7 ગો. 1 2 3 4 5 6 અને 7. જોયું, 7 કાઉન્ટ ની અંદર અમારો ડાબો પગ પંજા પર આવ્યો છે. બરોબર. તો હવે 8 કાઉન્ટ ની અંદર શું કરવાનું છે, 8 કાઉન્ટ ની અંદર તમારો જે જમણો પગ છે ને એને બેક સાઈડ થી જમ્પ મારવાનો છે. બેક સાઈડ એટલે કે જમણી બાજુથી જમ્પ મારવાનો છે. આપણે પણ જમ્પ મારજો. બરોબર. ચાલો 5 6 7 ગો. 8. ઓકે, 8 કાઉન્ટ. ફરી જાવ બાજુ. જો 8 કાઉન્ટ ની અંદર અમે જમણા પગ જમ્પ માર્યો, બેક સાઈડ પોઝિશન આવી. તો 9 કાઉન્ટ ની અંદર ડાબો પગ ઉપાડીને જમણી બાજુથી ફરવાનું ફરો. આપણે પણ આ 9 જોઈ લીધું બંને સ્ટેપ. તો હવે 1 કાઉન્ટ થી લઈને 9 કાઉન્ટ સુધી આખા સ્ટેપને પગના સ્ટેપ બતાવ્યા. હમણાં થોડીક વાર પછી તમને હાથના સ્ટેપ પણ બતાવશું. આપણે આવી જાઓ. હવે આખું સ્ટેપ આપણે ખાલી પગના સ્ટેપ. ઓકે, ચાલો 5 6 7 ગો. 1 2 3 4 5 6 7 8 9. ઓકે, જોઈ લીધું લાઈનમાં. તો તમે આ સ્ટેપ જોઈ લીધો. હવે આના સ્ટેપને તમને હું લાઈનમાં હાથના સ્ટેપ પ્લસ પગના સ્ટેપ બંને એક સાથે શીખવાડવાનું છું. ઓકે, અને તમે મારી ચેનલની અંદર ફર્સ્ટ ટાઈમ આવ્યા તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. એટલે આને ચેનલની અંદર હું તમને ઓનલાઈન ગરબા ક્લાસીસ કરાવવાનો છું. અને ઘણા બધાના ફોન આવે, સર તમે અમને ઓનલાઈન કઈ રીતે શીખવાડશો. તો તમારે ઓનલાઈન રવિવારના દિવસે શીખવું હોય તો તમે જે સ્ક્રીન ઉપર નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે અગાઉ એડવાન્સ બુકિંગ કરાવવું પડશે, જેથી કરીને મને ખબર પડે કે તમે મારી પાસે રવિવારે ઓનલાઈન ગરબા શીખવાના છો. ઓકે, ચાલો તો જોઈએ હવે આપણે પગના સ્ટેપ પ્લસ હાથના સ્ટેપ. ઓકે, તો આપણે તો પહેલા રાખો ડાબો હાથ ઉપર, જમણો હાથ સીધો. ઓકે, પહેલા તમને 2 સ્ટેપ રમીને બતાવીએ. બરોબર. પહેલા 1 કાઉન્ટ ની અંદર ડાબો હાથ ઉપર આવશે અને 2 કાઉન્ટ ની અંદર જમણો હાથ ઉપર આવશે. બરોબર. પણ તમે જો હાથના સ્ટેપ કઈ રીતે કરવાનો છે, હાથના સ્ટેપ ની અંદર આવી રીતે તમારે 2 આંગળી જોઈન્ટ રાખવાની છે. આવી રીતે. ઓકે, જો આવી રીતે 2 આંગળી જોઈન્ટ રાખવાની છે અને 3 આંગળી ખુલ્લી રાખવાની છે. ઓકે, તો આપણે પહેલા તો રાખો ડાબો હાથ ઉપર, જમણો હાથ સીધો. ઓકે, અને જ્યારે તમે સ્ટેપ કરો એટલે બંને કાંડા એક સાથે આવી રીતે ફેરવવાના છે. આવી રીતે બંને કાંડા. ચાલો તો પહેલા મેં તમને 2 સ્ટેપ રમીને બતાવી જેથી કરીને તમારે કોઈ કન્ફ્યુઝ ના થાય. ચાલો આપણે 2 સ્ટેપ જ કરજો. ઓકે, 5 6 7 ગો. 1 અને 2. ઓકે, જો 2 કાઉન્ટ ની અંદર અમારો હાથ ચેન્જ થઈ ગયો છે. જમણો હાથ ઉપર આવી ગયો અને ડાબો હાથ સીધો. ઓકે, ફરી એકવાર રિટર્ન આવી જાઓ. ઓકે, ચાલો તો તમે જોઈ લીધા 2 સ્ટેપ તો તમને ખબર પડી ગઈ. બરોબર. હવે આના સ્ટેપ અમે 4 સ્ટેપ રમીને બતાવે, હેન્ડ મુવમેન્ટ પ્લસ પગના સ્ટેપ. ઓકે, ચાલો આપણે 4 સ્ટેપ કરજો. 5 6 7 ગો.
1 2 3 4 અને આ બાજુ 5. ઓકે, જો 5 કાઉન્ટ ની અંદર અમારો ડાબો હાથ જ ઉપર આવ્યો, બરોબર. તો 6 કાઉન્ટ ની અંદર શું કરવાનું છે? 6 કાઉન્ટ માં તમારો ડાબો હાથ ઉપર આવશે આવી રીતે 6 અને 7 કાઉન્ટ માં ડાબો હાથ ઉપર 7. ઓકે, એટલે હવે થોડાક આપણે પાછળ આવી જાઓ. હવે તમને 1 કાઉન્ટ થી લઈને 7 કાઉન્ટ સુધી આખો સ્ટેપ હેન્ડ મુવમેન્ટ પ્લસ પગના સ્ટેપ બંને એક સાથે બતાવી દઈએ. ઓકે, ચલો આપણે 1 કાઉન્ટ થી લઈને 7 કાઉન્ટ. ચલો 5 6 7 ગો. 1 2 3 4 5 6 7. જોયું, 7 કાઉન્ટ ની અંદર અમારો હાથ ઉપર આવ્યો છે ડાબો હાથ. ઓકે, તો અહીંથી જ્યારે 8 નું સ્ટેપ કરો એટલે 8 કાઉન્ટ માં તમારો હાથ ડાબો હાથ જ ઉપર આવશે. તો આપણે 8 નું સ્ટેપ કરજો. ઓકે, ચલો 5 6 7 ગો. 8 જોઈ લો, 8 કાઉન્ટ ની અંદર અમારો હાથ ઉપર આવ્યો છે ડાબો. ઓકે, તો જ્યારે 9 નું સ્ટેપ કરો એટલે હાથ આવશે ઉપર 9, જમણો હાથ, બરોબર. ચાલો થોડાક આ બાજુ આવી જાઓ. હવે 1 કાઉન્ટ થી લઈને 8 કાઉન્ટ, સોરી 1 કાઉન્ટ થી લઈને 9 કાઉન્ટ આખું સ્ટેપ, અને છેલ્લે લાસ્ટમાં તમને સોંગ ઉપર ગોળ રાઉન્ડ ની અંદર પણ રમીને બતાવું છું, જેથી કરીને તમારે કોઈ કન્ફ્યુઝ ના છે. ચાલો આપણે 1 કાઉન્ટ થી લઈને 9 કાઉન્ટ. ચલો 5 6 7 ગો. 1 2 3 4 5 6 7 8 9. ઓકે, તો તમને આ સ્ટેપ ને તો અમે રાઉન્ડ ની અંદર રમીને બતાવી દીધું. ઓકે, તો આના સ્ટેપ ની અંદર આપણે ગોળ રાઉન્ડ ની અંદર સોંગ ઉપર કઈ રીતે રમવાનું છે એ તમે જુઓ વિડીયો એન્ડ સુધી. ચાલો આપણે રાખો ડાબો હાથ ઉપર, જમણો હાથ સીધો. 5 6 7 ગો. 1 2 3 4 5 6 7 8 9 ગો.